સાબરકાંઠા જિલ્લામાં એક તરફ અનેક વિસ્તારમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે, તો બીજી તરફ જિલ્લાના ઉત્તર ભાગમાં મેઘરાજાની અછતથી ખેડૂતોનો ચિંતા વધી છે. ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના સહિત રાજસ્થાન સરહદી વિસ્તારમાં હજુ પણ અપેક્ષા મુજબ વરસાદ પડ્યો નથી, જેના કારણે ખેતરોમાં ઉભેલા પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી. ધરોઈ જળાશયમાં પણ હાલ આશરે 50% જેટલો જ પાણીનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળામાં સારા વરસાદને કારણે ધરોઈ ડેમના દરવાજા 2 વખત ખોલવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે આ વર્ષે પાણીની આવક ઓછી રહેતા સ્થિતિ ચિંતાજનક બની છે. સાબરકાંઠા ઉત્તર વિસ્તારોમાં વરસાદની અછતની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે. ઈડર, ખેડબ્રહ્મા, વડાલી અને પોશીના પંથકમાં વરસાદની ટકાવારી ઘણી ઓછી રહેતા બોર અને કુવામાં પાણીના જળસ્તર ધીમે નીચે જઈ રહ્યા છે. ચેકડેમ, તળાવ તથા સ્થાનિક સિંચાઈ સ્ત્રોતોમાં પૂરતું પાણી ન હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરવો પડી રહ્યો છે. ગરમી તથા બફારાના કારણે પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો છે. પટેલ માધાભાઈ વિઠ્ઠલભાઈ, ગામ જેરાસના, તાલુકો વડાલી. વડાલી તાલુકાની અંદર, ઈડર તાલુકાની અંદર અને ખેડબ્રહ્મા પોશીના સુધી જે અંતરિયાળ વિસ્તાર છે એમાં વરસાદ સાબરકાંઠા જિલ્લામાં ઓછામાં ઓછો વરસાદ આ 4 જિલ્લામાં થયો છે, જેના કારણે ખેડૂતોમાં ખેતીમાં ખૂબ નુકસાન થયું છે. ખેડૂતોએ જે કોઈ ખર્ચા કરવાના હતા ખેતીમાં થઈ ગયેલા છે. અત્યારે કપાસ, અડદ, સોયાબીન, મગફળી, શાકભાજી જે પાકોમાં ખર્ચાઓ કરવાના હતા થઈ ગયા છે. વરસાદના કારણે એ પાકોમાં અત્યારે જીવાતોનું પ્રમાણ પણ ખૂબ વધી ગયેલું છે. જે ગઈ સાલ 1 રાઉન્ડ, 2 રાઉન્ડ અને 3 રાઉન્ડ એ કપાસ પાકી ગયેલા હતા, અત્યારે 6 રાઉન્ડ તો અત્યારે કપાસમાં થઈ ગયા છે. હજી કેટલા થાય નક્કી નથી. એટલે કપાસ પણ હજી કઈ રીતે પાકે છે એ પણ હજી ખેડૂતના હાથમાં નથી. એટલે સરકાર જો આ ખેડૂતોની વારે આવે તો સારી વાત છે, બાકી ખેડૂતોને આ વખત ખૂબ નુકસાન પડે એવી પરિસ્થિતિ છે. કારણ કે આ વખતે સાબરકાંઠા જિલ્લાની અંદર સિંચાઈની પણ કોઈ વ્યવસ્થા નથી. અમારા વડાલી, ઈડર પૂર્વ વિસ્તારોમાં તો સિંચાઈની કોઈ પણ વ્યવસ્થા નથી. 70 વર્ષ 80 વર્ષ જો સરકારને દેશ આઝાદ છે, તેમ છતાં હજી સુધી કોઈ વ્યવસ્થા સરકાર કરી શકી નથી. એટલે એક શરમજનક ઘટના છે સરકાર માટે. એટલે સરકારને વિનંતી છે કે હવે પણ હજી સુધી યોજનાઓ નથી, હવે પણ જાગો તો સારી વાત છે ખેડૂતો માટે. તો ખેડૂતો આપણે આશીર્વાદ આલે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા વિસ્તારમાં કપાસ, મગફળી, સોયાબીન, તુવર, અડદ તેમજ શાકભાજીનું વાવેતર કરેલ છે. આ વિસ્તારમાં છેલ્લા 20 થી 25 દિવસમાં વરસાદ નહિવત પ્રમાણમાં રહેવાથી તેમજ ગરમી પણ ખૂબ જ રહેવાથી શાકભાજીના પાકોને ખૂબ જ નુકસાન થયું છે. કપાસમાં પણ જીવાતનું પ્રમાણ એટલું બધું છે કે ખેડૂતો વારંવાર દવા છાંટવા છતાં રોગચાળાને કંટ્રોલ કરી શક્યા નથી. શાકભાજીના પાકમાં પણ એવું જ થયું છે, ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને કારેલા જેવા પાક તો 100% નિષ્ફળ થયા છે અને ખેડૂતો મગાવાનું બિયારણ લાવી અને એના પૈસા પણ પૂરતા મળ્યા નથી અને ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે પણ એનું વળતર મળતું નથી. પાણી પણ વરસાદ નહીં હોવાથી આપી શકાય એ પરિસ્થિતિ નથી. જો લોબો સામે આ જ પરિસ્થિતિ રહેશે તો પાણી પણ આપી શકાય નહીં ને ખેતીનો પાક તદ્દન નિષ્ફળ જાય અને લોકોને પીવાનું પણ મુશ્કેલી ઊભી થાય એમ છે. તો સરકાર આ માટે આગોતરું આયોજન કરી અને જો ભવિષ્યમાં નર્મદા કેનાલનો લાભ આપે આ વિસ્તારના ખેડૂતોને તો કાયમી ઉકેલ આવે એમ છે. કેમ કે આ વર્ષે પણ દક્ષિણના જિલ્લાઓમાં પુષ્કળ વરસાદ પડવાથી તેઓ એક પૂર જેવી પરિસ્થિતિ રહી છે, જ્યારે ઉત્તર ગુજરાત અમારે સાબરકાંઠા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ. જો કેનાલ મારફતે આ વિસ્તારને પાણી આપે તો વધારાનું પાણી અહીંયા સાબરકાંઠાના ખેડૂતોને, વડાલી વિસ્તારના ખેડૂતોને આપી શકાય ને પાણીની પરિસ્થિતિ સુધરી શકે તેમ છે. તો સરકાર આયોજન કરે તો ખેડૂતોનો ફાયદો થાય. આ વર્ષે ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, ઈડર, હિંમતનગર સહિત દર વર્ષની સરકામણીમાં 40% કરતા ઓછો વરસાદ હોવાથી પાણીના જળસ્તર નીચે ગયા છે. આવનાર દિવસોમાં હવે વરસાદ નહીં આવે તો ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે ઓછા વરસાદ હવે વરસાદના એધાર ન દેખાતા દિવસે દિવસે પાણી ઘટવાના કારણે આવનાર સમયમાં સિંચાઈ, પીવાના પાણી અને પશુઓ માટે પાણીનો મુદ્દો મોટો બની શકે તેમ છે.
હાલ વરસાદની અછતને કારણે સાબરકાંઠાના ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાયેલી છે. પાણીના સ્ત્રોતો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે અને ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ સમયસર વરસાદ નહીં પડે અને વૈકલ્પિક સિંચાઈની વ્યવસ્થા નહીં થાય તો આવનારા દિવસોમાં ખેતી સાથે પશુપાલન અને પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ બની શકે છે. ત્યારે સરકાર દ્વારા સમયસર આયોજન કરી કેનાલ, તળાવ, ચેકડેમ સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી ખેડૂતો માટે સૌથી મોટી જરૂરિયાત બની છે. ખેડૂતોનું કહેવું છે કે માત્ર વરસાદના ભરોસે ખેતી કરવી હવે મુશ્કેલ બની રહી છે. સાબરકાંઠા સિંચાઈની પૂરતી પટેલ નાથાભાઈ આશાભાઈ, ગામ થેરાસણા, તાલુકો વડાલી. આ સરકાર આવ્યા લગભગ 25 થી 26 વર્ષ થયો, બરાબર. અને આગલા 2 વર્ષથી તો વરસાદ જો કે સારો હતો, પણ આ ચાલુ સાલે વરસાદ બિલકુલ ઓછો આવ્યો છે. એમાં સાબરકાંઠામાં તો બિલકુલ વરસાદ ઓછો છે. બીજો જો પડ્યો તો ઘણો વરસાદ પડ્યો, પણ હજુ સુધી આ જે રાજસ્થાનથી જે વણંદ ડેમનું પાણી જે આવવાનું હતું એ જે આવવાનું હતું, પણ સરકારે અવળા ખર્ચા કરીને તો નર્મદાનું પાણી જે લઈ જઈ છે કેનાલ કરીને એ ખોટા ખર્ચે લઈ જઈ છે અને એમાં કોઈ પાણીમાં દમ આવ્યો નથી. અને આ જો મગરો કોતરીને જો આ જે પાણી જો લાવ્યો હતો એ જે પાણી આવી જવાનું હતું. અને આ જે આપણે સાબરકાંઠાનો ખરો ખેડૂતમાં પોશીના વિસ્તાર એ લીલોતરી થઈ જવાની હતી, પણ સરકાર બિલકુલ ખોટા ખર્ચા કરીને અવળું પાણી લઈ ગઈ છે. એટલે એના માટે સરકારને જાગવાની જરૂર છે. વધતા જો કદાચ આ તો ગઈ સાલનો સ્ટોક હતો એટલે આ સાલ પાણી હજી થોડું નબી રહેવાનું છે, પણ કદાચ ઉનાળામાં પરિસ્થિતિ એવી થાય કે કદાચ આ સાલ તો ઠંડી બી પડવાની નહીં અને વધતા ઘઉંની પોઝિશન ઊભી થવાની છે. ઘઉં એ કદાચ પાકે કે ના પાકે, બરાબર. એ માટે સરકાર બહુ કડક પગલાં લે અને સાબરકાંઠા લીલોતરી થાય એ માટે કેનાલનું આયોજન કરે અને પાણી ખેડબ્રહ્મા તાલુકાના, વડાલી તાલુકાના એ ગમે તે રીતે કેનાલમાં પાણી લાવી અને આયોજન કરી અને લીલોતરી થાય એ માટે સરકાર પગલાં લે. પટેલ હરેશકુમાર વાલજીભાઈ, થેરાસણા. વરસાદ ન આવવાના કારણે ચાલુ સાલે અલ નીનોની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાની અંદર વડાલી, ખેડબ્રહ્મા, ઈડર, પોશીના, વિજયનગર આ તાલુકાઓમાં વરસાદનું નહિવત પ્રમાણના હોવાથી ચાલુ સાલે ખેતીનું આયોજન બરોબર થયેલ નથી. અરે ખેતીનું જે છે એ હાલ પૂરતી તો ટકાઈ રહી છે, પણ હવે જે વરસાદની તાતી જરૂરિયાત છે અને વરસાદ આવતો નથી, જેથી સિંચાઈની જરૂરિયાત ઊભી થતો હાલ પાણી ગઈ સાલ જે વરસાદ વધારા આવવાના કારણે જે થોડી ઘણી પાણીની બચત છે એમાંથી ખેડૂતો હાલ પાણી વાપરે છે. અને જો આ પાણી ભરી રહે તો આવનારા સમયમાં ઢોર, ઢાખર, પશુ કોઈને પાણી મળી રહે એવું નથી અને દુકાળની ભીતિ પડે એવી છે.